બધા જ અંગો ભગવાનને વંદન કરતા હોય, અર્થાત બધા જ અંગોના અંદર એ દાસસ્વ ભાવ પ્રગટ થયેલો હોય, સર્વ અંગ ભગવાન સામે ઝૂકેલા રહે. એટલે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. પંચાંગ પ્રણામ એટલે 5 અંગથી કરેલો પ્રણામ, અને સાષ્ટાંગ એટલે લાંબા થઈ કરેલો પ્રણામ. મદભક્ત પૂજાભ્યધિકા, મારા ભક્તોની પૂજા મારાથી પણ જે અધિક કરે છે. ભગવાને બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમે મારી સેવા તો કરો, પણ મારા જે ભક્તો છે એમની મારાથી પણ વધારે સેવા કરજો, એ મને વધારે ગમશે. જેમ આપણા ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે આપણા સ્ટાફ લોકોને કહીએ, ભાઈ મારું ધ્યાન ઓછું રાખજે તો ચાલશે, પણ મહેમાનોનું ધ્યાન વધારે રાખજે, કારણ કે અતિથિ દેવો ભવ, એ નાખુશ ન થવા જોઈએ. તું 2 રોટલી મને ઓછી આપજે, પણ 4 રોટલી ત્યાં વધારે આપજે. મહેમાન ખુશ થઈને જવો જોઈએ. એમ ઠાકોરજી કહે છે, તું કદાચ મારી સેવામાં આગો પાછો થશે ચાલશે, પણ મારા ભક્તોની સેવા બરાબર કરજે. એ ભક્તોની સેવા બરાબર કરશે ને, એમાં મને પ્રસન્નતા થશે. તો આપણે જ્યારે કોઈ પણ વૈષ્ણવોનું કાર્ય કરીએ છીએ, ગુરુનું કાર્ય કરીએ છીએ, તો ગુરુ અને વૈષ્ણવનું કાર્ય એ પ્રભુને બહુ પ્રિય છે. અને એ જ્યારે કોઈ નિષ્ઠાપૂર્વક કરે છે, એના પર ઠાકોરજી પ્રસન્ન થઈ જાય છે. યદનિશો ધારયિતુમ મનો બ્રહ્મણી નિશ્ચલમ મયી સર્વાણિ કર્માણિ નિરપેક્ષ સમાચર. ભગવાન કહે છે કે કદાચ કોઈને સેવામાં, પૂજામાં, અન્ય કોઈ પણ મારા સ્વરૂપાદી સેવામાં રસ ન હોય, કોઈ જપે ના કરી શકતું હોય, ધ્યાન પણ ના કરી શકતું હોય, કોઈને આ બધા કશામાં રસ નથી, તો છેલ્લો ઉપાય શું? મયી સર્વાણિ કર્માણિ નિરપેક્ષ સમાચર. બધા જ કર્મોને, એના કર્તવ્યોના વહનને મારા પ્રસન્નતા માટે જે કરે, એવો ભક્ત પણ મને ગમે છે. કદાચ બીજું કંઈ જ ના કરી શકે, તો પછી કર્મને ભગવાનના પ્રસન્નતા માટે કરો. કોઈ આર્મીમાં છે, હવે કદાચ ભગવાનની ભક્તિ નથી કરતો, પણ રાષ્ટ્ર ભક્તિ કરી રહ્યો છે, અને એ આર્મી એ દેશ રક્ષાના અંદર, એ રાષ્ટ્ર રક્ષાના અંદર પોતાની ફરજ બજાવતો હોય, અને એ વખતે જ્યારે એ બોર્ડર ઉપર બંદૂક લઈને બેઠો હોય, અને બસ મનમાં એવો ભાવ કરી લે, પ્રભુ અત્યારે તો મારાથી બીજી કંઈ તારી સેવા નિપતી નથી, બીજું કંઈ હું કરી શકતો નથી, પણ બસ હું મારા દેશની રક્ષા કરું છું ને, હું મારા દેશ માટેની મારી ફરજ નિભાવું છું ને, બસ એ મારું કર્મ છે, એ તારા પ્રસન્નતા માટે હું કરું છું. આ ભાવનાથી પેલો આર્મી જ્યારે દેશની રક્ષા કરે ને, ત્યારે ઠાકોરજીને લાગે, હા તું મારા દેશની રક્ષા કરે છે, મારા પ્રજાની રક્ષા કરે છે, મારા ભક્તોની રક્ષા કરે છે, તું ભક્તોનો રખેવાલ છે, તારું કર્મથી હું પ્રસન્ન થઈ જાઉં છું. ભગવાને ઉદ્ધવજીને આ ખૂબ સુંદર ઉપદેશ આપ્યો છે. પછી ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે હવે હે ઉદ્ધવ, તું બદ્રિકાશ્રમ જા, અને બદ્રિકાશ્રમમાં જઈને ત્યાં ભાગવતનું પઠન કર, વાંચન કર, પૂજન કર, અર્ચન કર. મારા સ્વધામ ગયા પછી 7 દિવસમાં આખી દ્વારિકા ડૂબી જશે, અને મારા પધાર્યા પછી આ કલયુગનું આગમન થઈ જશે. દત્તાત્રેયના 24 ગુરુની કથા આવે છે. દરેકમાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. પૃથ્વી તો સહનશીલતા, વૃક્ષ તો સહનશીલતા, પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે. એમ કદાચ પેલું બહુ સરસ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી બોલતા હોય છે, तुम जितना हम पर कीचड़ डालोगे हम उतने कमल खिलाएंगे. कोई કેટલું પણ બોલે, કેટલું પણ કીચડ ઉઠાડે, કેટલી પણ નિંદા કરે, પણ અમે કમળ ખીલાવાનું નહીં છોડીએ, અમે અમારું સારું કામ કરવાનું નહીં છોડીએ, અમે ખીલતા નહીં રૂકીએ. તો વૃક્ષને પથ્થર મારો તો પણ એ ફળ આપે,
વાયુ સુગંધ અને દુર્ગંધને સમાન રીતે લે છે, તરત પછી છોડી દે છે એને, કાયમ માટે એનામાં રહેતું નથી. એમ જીવનના અંદર થતી કદાચ ખરાબ ઘટનાઓ છે, કોઈ દુર્ગંધ આવી હોય તો વારંવાર એને યાદ ન કરો અને મનને પ્રદૂષિત ન કરો. ધીરે ધીરે મૂવ ઓન ઇન ધ લાઈફ, लेट गो करो, आगे बढ़ो, आगे बढ़ते रहो. वायु आगे बढ़ता रहता है, दुर्गंध को पीछे छोड़ देता है. न सुगंध उसमें बहुत देर तक रह पाती है, न दुर्गंध रह पाती है. सुगंध એટલે આસક્તિ, વધારે આસક્તિ પણ રહે તોય નકામી. વધારે પેલા ભૂતકાળના ઇન્સિડન્ટો જે તમને ન ગમ્યા હોય એવાને તમે વારંવાર વાગોડ્યા કરો એ પણ નકામું, નહીં તો તમે આગળ જ ન વધી શકો. એટલે વાયુ પાસે શીખવાનું છે કે સુગંધ અને દુર્ગંધ બંનેમાં જે આગળ વધતો રહે. જલ એ શીતલ છે, ચંદ્રમા એ આપતો જાય ને ભરાતો જાય છે. આ ચંદ્રમા આપણા શરીર જેવો છે કે શરીરના અંદર ભલે વધઘટ થયા કરે પણ મૂળ આપણો આત્મા નિર્વિકાર આત્મા છે. આત્માના અંદર કોઈ વધઘટ થતી નથી. શરીર કદાચ આજે હોય કે ન હોય, આત્મા તો અમર રહેતું હોય છે, પરમાત્માનું અંશ છે. ચંદ્રમામાં વધઘટ દેખાય છે એની કળા છે, મૂળ ચંદ્રમામાં કંઈ ફરક પડતો નથી. ચંદ્રમા તો એઝ ઇટ ઇઝ રહે છે. એમ શરીરના અંદર પણ બાલપન, યુવાની, વૃદ્ધાવસ્થા આ બધું થયા કરે છે, પણ મૂળમાં આત્મા તો એવો ને એવો તરોતાજા રહે છે. આત્મામાં કોઈ ફરક નથી પડતો. કબૂતરમાં મોહ છે. કબૂતરના બાળકો જાલમાં ફસાયા તો માં પણ કૂદી પડી અને માને જોઈને પેલો પતિ પણ કૂદી પડ્યો, આખું પરિવાર જાલમાં ફસાઈ ગયું. આ મોહ જ. કોઈ બાળક નદીના અંદર તણાતું હોય ને પેલી માં એકદમ વાત્સલ્ય ભાવથી મોહવશ થઈને વિચાર્યા વગર એને તરતા ન આવડતું હોય નદીમાં કૂદી પડે તો ન બાળકને બચાવી શકે ન પોતાને બચાવી શકે. બાળકે ગયું અને પોતે ગઈ. એ મોહ કહેવાય કે માણસ વિચાર્યા વગર ભાવાવેશમાં ખાલી નિર્ણય લે, પ્રેક્ટિકલ વિચાર ન કરે. પ્રેક્ટિકલ વિચાર કર્યા વગર નિર્ણય, એ મોહ લેવડાવે છે. એ મોહ વિચારે નહીં આગળ પાછળ, બસ કૂદી પડો. પણ થોડોક વિચાર તો કર ભાઈ, બાળક તો ગયું, તું પણ જશે. કબૂતરથી મોહ. અજગર ભોજનની ચિંતા કરતો નથી, જો મિલે ઉસમે સુખી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. દાસ મલુકા કહીએ, સબકે દાતા રામ. ન અજગર ચાકરી કરવા જાય છે, ન પંછી કોઈ કામ કરે છે. પતંગિયું રૂપને જોઈને આકર્ષિત થઈ જાય છે. દત્તાત્રેય જે 24 ગુરુ બનાવ્યા, જેમાંથી પ્રેરણા લે છે, એમાં એક પતંગિયું પણ છે. અગ્નિ સામે જઈને પતંગિયાઓ આમ હોમાતા જાય, પણ બીજા પતંગિયામાં એ બુદ્ધિ ના આવે કે અમારે ના હોમાવું જોઈએ. રૂપ એક એવી વસ્તુ છે જે ભલભલાને હોમી દે છે. એમાંથી એ શિક્ષા લીધી છે. પિંગલા પાસેથી પણ શિક્ષા લીધી છે કે પિંગલા રાહ જોઈને બેઠી હોય છે કોઈક મને પ્રાપ્ત થાય, અને પછી એને કોઈ પ્રાપ્ત થતું નથી. એમાં વિરક્તિ આવી જાય છે કે આ બધા હાડ માંસની પુતલાઓ માટે થઈને હું આ રીતે પ્રતીક્ષા કરું છું. આ હાડ માંસના પુતલામાં કંઈ રાખેલું નથી, અને એનામાં એનો અંતરાત્મા જાગૃત બની જાય છે. તો પિંગલા પાસેથી પણ શિક્ષા લીધી છે. જીવનના અંદર દરેક પરિસ્થિતિ, દરેક સ્થિતિ, દરેક વ્યક્તિ કંઈક ને કંઈક આપણને શીખવાડે છે, અને એમાંથી કોઈક લેસન્સ લેવા, એમાંથી કંઈક પ્રેરણાઓ લેવી, એ તો જીવન છે. કોઈના અંદર કોઈ દોષ આપણને દેખાતો હોય તો એ દોષ આપણામાં ના આવે એની કાળજી લેવી, કે એ દોષથી એને કેટલું નુકસાન થયું તો આપણામાં ના આવવું જોઈએ. અને એટલે જ હંસ પણ દત્તાત્રેયજીના ગુરુ છે. ગુણગ્રાહ્ય, દૂધ અને પાણી ભેગા હોય, પાણી છોડી દે અને દૂધને ગ્રાહ્ય કરી નાખે. એમ જેનામાં જે ગુણ છે એને ગ્રાહ્ય કરો, જેનામાં જે સારાઈ છે એને ગ્રાહ્ય કરો. આ ખરાબ, પેલો ખરાબ, વ્યક્તિ ખરાબ, આ ખરાબ, આમાં ખરાબીને જોશું તો એમાંથી ગુણ ગ્રાહ્ય નહીં થાય. એટલે હંસ જેમ પાણીને છોડી દે છે, એમ દરેક વ્યક્તિમાં જે સારાઈ છે એને ગ્રાહ્ય કરીને પોતાના અંદર એની કોઈ સારી આદતને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. તો આ હંસ વૃત્તિ કહેવાય. મહાભારતનો યુદ્ધ સમાપ્ત થયો. પટ્ટી પહેરેલી ગાંધારી ભગવાનને મળે છે. લાશો પડેલી છે એના સગા દીકરાઓની,
અને આક્રંદ રુદન થઈ રહ્યું છે. અને ગાંધારી આક્રંદ રુદન કરતા કરતા પ્રભુને શ્રાપ આપે છે કે તમારા પણ આ જ રીતે યાદવ કુલનું નાશ થશે અને તમે તમારા સામે આ બધાને મરતા જોશો. ગાંધારીને પ્રભુ કે છે ये श्राप नहीं ये तो वरदान है. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કરવાની તૈયારી કરી રહ્યા છે. જે મુસલ પેલા બાળકોએ મજાક કરી હતી અને એમાંથી જે મુસલ નીકળ્યું એ પછી રાજ દરબારમાં લઈ જવામાં આવ્યું. ઉગ્રસેન રાજાએ કીધું કે આ મુસલને ભૂકા કરીને સમુદ્ર કિનારે ફેંકી દો, સમુદ્રમાં વહાવી દો. એના અમુક અંશો ત્યાં રહ્યા. એમાંથી એક નાનો ટુકડો એક માછલી ગળી ગઈ અને પછી એ માછલી કોઈકના હાથમાં આવી, શિકારીના, અને એ માછલીમાંથી એ ટુકડો મળ્યો, અણીદાર ટુકડો હતો. એનાથી એને બાણ તૈયાર કર્યું. એ જે ભૂક્કો હતો મુસલનો, એમાંથી તીખી વનસ્પતિઓ પેદા થઈ અને એકાદ કોઈક નાનો ઝઘડો થયો હશે, એમાંથી બધા લોકો ઝઘડવા લાગ્યા. સર્વ યાદવો એકબીજા સાથે ઝઘડ કરીને પેલા જે તીખી વનસ્પતિઓ હતી, અણીદાર વનસ્પતિઓ હતી, એનાથી એકબીજાને ઘોંચ કરવા લાગ્યા અને સર્વનું નાશ થવા લાગ્યું. પ્રભાસ ક્ષેત્રના અંદર વૃક્ષના નીચે એક પગને પગ પર ચડાવીને ભગવાન દ્વારિકાધીશ વિરાજમાન થયા છે. અને એવા સુંદર લાલીવાળા ચરણારવિંદ છે, જે ચરણારવિંદોનું ધ્યાન ભક્તો આંખ બંધ કરીને કરતા હોય છે. એવા સુંદર લાલીયુક્ત ચરણારવિંદ દૂરથી કોઈકને દેખાયા. એને લાગ્યું આ કોઈ મૃગ છે. અને શિકારીએ બાણ છોડ્યો. જે મુસલનો પેલો અણીવાળો ભાગ જે માછલીમાંથી પ્રાપ્ત થયેલો, એનું જ બાણ તૈયાર કરવામાં આવ્યું, એની અણીનો ઉપયોગ કરવામાં આવ્યો. અને એ બાણ જ્યારે લાગ્યું, દ્વારકાધીશ મંદ મંદ મુસ્કુરા રહે. એમના ચરણારવિંદમાં જઈને બાણ લાગ્યું, જરા પણ વિચલિત ન થયા, અવાજ ન કર્યો, મંદ મંદ મુસ્કુરા રહે. જેને બાણ ચડાવ્યો એને થયું, જ્યારે કોઈ શિકાર કરે ને શિકારી, ત્યારે આમ બાણ કોઈકને વાગે ને એટલે જોરથી અવાજ આવે એ પશુનો. એને થયું અવાજ કેમ ના આવ્યો? દોડતો પાસે આવ્યો અને જુએ છે તો દ્વારકાધીશના ચરણમાં એ બાણ ભૂકાયો છે. साष्टांग दंडवत प्रणाम करवा लाग्यो. अरे ये मैंने कौन सा बड़ा अपराध कर लिया? हे प्रभु, मैं तो घोर पापी हूं. मैंने आपके चरणारविंद में ये बाण चला दिया. मैं तो नरक में पड़ूंगा. द्वारकाधीश जी मुस्कुराता कहे छे, तू नरक में नहीं जाएगा, तू स्वर्ग में जाएगा. अरे प्रभु, आपको मारकर मैं स्वर्ग में जाऊंगा? हाँ, तू स्वर्ग में जाएगा. अरे तू कोई साधारण जीव नहीं, तू तो मेरा राम अवतार का बाली है. सुग्रीव की मित्रता को न्याय देने के लिए तेरे साथ युद्ध किए बिना मैंने पीछे से बाण चलाया था. और बाली, तू अधर्मी था, इसलिए मैंने धर्मी मित्र का साथ दिया. लेकिन उस वक्त मुझे रंज रह गया था कि भले वो अधर्मी था, लेकिन उसके साथ युद्ध करके उसको मारना चाहिए था. और तू भी मरते मरते वक्त मुझे ऐसा कह के गया था कि प्रभु श्री राम,
आप मेरे साथ युद्ध में अगर जीतते तो मुझे आनंद होता, ऐसे पीछे से मेरे पर वार किया और मुझे मृत्यु दंड दिया, ये अच्छी बात नहीं है। ये थोड़ा ऋण मेरा बाकी रह गया था। तो बाली, मैंने तुझे पीछे से मारा, आज तूने मुझे पीछे से मारा, हमारा हिसाब बराबर हो गया है। અને આટલું કહીને દ્વારકાધીશે સ્વધામ ગમન કર્યું છે। 12મા સ્કંદના અંદર શુકદેવજીના મુખથી આ કથાને શ્રવણ કરતા કરતા રાજા પરીક્ષિત ધન્ય બન્યા અને ધ્યાનસ્થ અવસ્થાના અંદર બેઠા છે, આંખ બંધ કરીને। જે શુકદેવજીએ ધ્યાન વિધિ પદ્ધતિ બતાડી હતી એનું અનુસંધાન કરીને, ભગવાનના એક એક અંગોનું ધ્યાન કરીને, ધીરે ધીરે પોતાના પ્રાણોને ઉપર સુધી લાવીને, ચક્ર ભેદન કરીને બ્રહ્મરંધ્ર સુધી એમના પ્રાણોને પહોંચાડ્યા। શરીરમાંથી કનેક્શન એમનું ડિસ્કનેક્ટ થઈ ગયું। જેમ એનેસ્થેસિયા લાગે, આપણા શરીરમાંથી સંપર્ક તૂટી જાય, આપણા શરીરમાં કઈ સર્જરીઓ થઈ રહી છે આપણને કોઈ કષ્ટ થતું નથી, એમ એવા સમાધિમાં પહોંચી ગયા। અને એ જ વખતે તક્ષક નાગ આવ્યો અને તક્ષકે પરીક્ષિત રાજાને ડંસ માર્યો છે। પરીક્ષિત રાજા ભસ્મભૂત થવા લાગ્યા। જરા પણ એમને કષ્ટ નથી થયું, જરા પણ એમને દુઃખ નથી થયું। એ તો પહેલાથી જ ભગવત સમાધિના અંદર પહોંચી ગયા હતા। રાજા પરીક્ષિતનું મોક્ષ થયું છે। શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથાને આપણે વિરામ આપીએ અને શ્રીમદ ભાગવતજીના અંતિમ શ્લોકનું 3 વાર આપણે શ્રદ્ધાપૂર્વક પઠન કરીએ। નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ નમામિ હરિમ પરમ। નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ। નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ। आइए हम भाव से जय जयकार करेंगे। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री यमुने महारानी की जय, श्रीनाथ जी प्यारे की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्रीमद् भागवत भगवान की जय, श्री राधे श्याम।